સુખ રજા આપો, કારણ કે મારે ઘોર વનમાં શિવ શંકર ભગવાનના શરણે તપ કરવું. વનમાં તો સ્વામીનાથ હું તમને નહીં જવા દઉં મારા નાથ. અરે સતી, ગમે એવી હટ કરશો, હું વનમાં જવાનો છું. એ હઠીલા હટ છોડી જો રાજા તે વનમાં નહીં જવા દઉં રે. કે આ વાત છોડી જો રાણી, કે વનમાં હું જવાનો રે. કે વનમાં ભાગવારોને લાગે છે, કે વનમાં નહીં જવા દઉં રે. ભલે ને મને વાઘવરુની લાગે બી, વનમાં હું જવાનો રે. હઠીલા હટ છોડી જો રાજા તે વનમાં નહીં જવા દઉં રે. કે આ વાત છોડી જો રાણી, કે વનમાં હું જવાનો રે. કે વનમાં ભૂખ લાગે બહુ, કે વનમાં નહીં જવા દઉં રે. ભલે ને મને ભૂખ બહુ લાગે, કે વનમાં હું જવાનો રે. હઠીલા હટ છોડી જો રાજા તે વનમાં નહીં જવા દઉં રે. કે આ વાત છોડી જો રાણી, કે વનમાં હું જવાનો રે. વનમાં તડકા લાગે બહુ, કે વનમાં નહીં જવા દઉં રે. ભલે ને મને તાપ બહુ લાગે, કે વનમાં હું જવાનો રે. હઠીલા હટ છોડી જો રાજા તે વનમાં નહીં જવા દઉં રે. અરે સતી, ગમે તેવો હટ કરશો, હું વનમાં જવાનો છું. ઓયા જે માથાના મુગટ છતી, તમને સોંપું. જહાજે તના મુગટ જો તમને સોંપો સોંપું મારો હૈયા કેરો હાર, માથાના મુગટ છતી, તમને સોંપું. સપ મારા અહીંયા કેરો માતાના મુગટ જો તમને સોંપો આજે દળાળતા જમા સતી, આજ તમને સોંપું. એવા હોળ હોળતા જામસ તમને સોંપો સોંપું મારા રંગીલા મેલ, દળાળતા જમા સતી, આજ તમને સોંપું. સપ મારા રંગીલા ને જોળોળતા જામસ તમને સોંપો આજે શિરોઈની તલવાર પર ધન તમને સોંપું. એવી સિંહોની તલવાર પર ધન તમને સોંપો સોંપું મારા પોકળ કઢનારા, આજ શિરોઈની તલવાર પર ધન તમને સોંપું. સપ મારા પોકળને ગઢનારા સિંહોની તલવાર પર ધન તમને સોંપો અરે પ્રધાનજી, આ પોકરણ કરનારા જે રીતે મેં સલેવા તે રીતે તમે સલાવજો, કારણ કે પોકરણ ઘટની કરતા જરા પણ દુઃખી થશે તો મારા આત્માને શાંતિ નહીં થાય. આજે મેળાના મારા રે અજમલ ચાલિયા રે. સલૈત વન રામો જા બેનના મારા રે અજમલ ચાલિયા રે આજે રાજા રે ગયા ને પરદાન ભાઈ રે ગયા. આજ રાજા રે ગયા પ્રધાન ભાઈ રે ગયા ભલ્યા મને પોક કડનારા રાજા રે ગયા ને પરદાન ભાઈ રે ગયા. મને ભોગણ ગઢનારા રાજા રે ગયા પ્રધાન ભાવી રે ગયા એ પૂજારી રે ભાઈ પૂજારી પૂજારી રે ભાઈ પૂજારી
એ પૂજારી રે ભાઈ પૂજારી લક્ષ્મી શંકર નો પૂજારી ઓ લક્ષ્મી શંકર નો પૂજારી પૂજારી રે ભાઈ પૂજારી ઓ લફર પર ભાળતો પૂજારી નાનો કચ્છો ઉઠી ગયો મોટો મોટો કચ્છો જો કચ્છા તારે જવું છે આ કચ્છો બોલવા લાગ્યો મારી ઈચ્છા છે ભક્તિમાં બેસી જાઓ ભક્તિમાં બેસી જાઓ કેવી રીતે બેસી જા આયા છે પેલા પેલા વન અજમલ ફરીને વળ્યા એવા પેલા પેલા વન યજમલ ફરી રે વળ્યા બીજા વના સાલ્યા જાય પેલા પેલા વન અજમલ ફરી રે વળ્યા બીજા વન ચાલ્યા જાય પેલા પેલા વન યજમલ ફરી રે વળ્યા સામે દેખાય એક મંદિર બીજા બીજા વન અજમલ ફરી રે વળ્યા સામે દેખાય એક મંદિર બીજા બીજા વન યજમલ ફરી રે વળ્યા લાય સામે એક ધજા દેખાશે તો ધજા છે ત્યાં મંદિરે છે અને મંદિરે છે ત્યાં પૂંજરે છે તો પૂછીને ખાતરી કરો અલા પૂંજરી બાપા હોય કોણ અરે બાપજી હું પરદેશી છું પરદેશી હોય દેશી હોય બાવણા રાતના 12 વાગે ખુલશે અરે તો તમારા બારણા કેટલી ફૂલ છે રાતના 12 આ તો દિવસના 12 બજ્યા બારણા ખોલો તમારા આ છેલ્લા કોણ એવું ટેલી હે જોતો બુદ્ધિના બારણા ખોલો આ ખુલ્લા છે બોલ ખુલ્લા છે હા આ પૂંજરી બાપા મંદિર છે નું છે આરસ પથ્થર નું અરે પૂંજરી બાપા બધા મંદિર આરસ પથ્થરના જ હોય છે એમાં મૂર્તિ છે ની છે એમ કહેવા માંગુ છું ભોળાનાથ ની તો મારે ભોળાનાથ નું તપ કરવું છે આ સ્નાન દેડીને આવ્યા અરે પૂંજરી બાપા સ્નાન ક્યાંથી કરે કેટલા જંગલ ભટકી વળ્યો પણ મને નદીયું કે નીર ક્યાંય નો જોવા મળ્યા અહીંયા કઈ નદી વહી જતી હોય હાલો બતાવું આ હાલી જાય આપણે તો હું હાંજેડા ત્યાં સ્નાન કરી આવું આ બાજુ એવો આ બાજુ તો ગંગા જાય જમુના જાય ગંગા જાય જમના જાય આ હા બાજુ આ સરસ્વતીમાં આ સરસ્વતીમાં હા તે પૂંજારી બાપા તમારે નથી નાવું નહીં આ તમે ગંધાઓ છો હું મેલા જ વહી હે આ ગોરી છો હો? હા એક તો પૂજા કરો જાઓ હા એવા ખખેડા રે ખખેડા ગંગા મેરાની રે એવા રાજા રે સ્નાન કર્યા હોતી એવા રાજા રે સ્નાન કર્યા હોતી એવા કકડા રે કકડા એવા કકડા રે કકડા ગંગા કે રાની એવા રાજા રે એ જમાલ સ્નાન કર્યા હોજી એવા રાજા રે એ જમાલ સ્નાન કર્યા હોજી તમે ધીમે હાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે યજમલ રાજા હા 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 જય હો
કેડે રે કટારી અંગે અમારે પહેર્યા આ ચીરે રે કટાને અંગે જામા પહેર્યા રે હાથમાં જીરોની તલવાર હાથમાં જીરોની તલવાર કેડે રે કટારી અંગે અમારે પહેર્યા હાથમાં સિંહોની તલવાર સિંહોની તલવાર આ ચીરે રે કટાને અંગે જામા પહેર્યા રે કઈ કઈ નગરી નો તો રાજવીરે એ આવી કઈ કઈ નગરી ન હું તો રાજવીરે હોય મારા નામ દિયા હોય મારા નામ કઈ કઈ નગરી નો તો રાજવીરે કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ આ કઈ કઈ નગરી ન હું તો રાજવીરે ઇન્દ્ર નગરી નો તો રાજવીરે એ આવી ઇન્દ્ર નગરી ન હું તો રાજવીરે ઇન્દ્ર હોય મારા નામ ઇન્દ્ર હોય મારા નામ ઇન્દ્ર નગરી નો તો રાજવીરે ઇન્દ્ર હોય મારા નામ ઇન્દ્ર હોય મારા નામ આ ઇન્દ્ર નગરી ન હું તો રાજવીરે એ ડોલે ડોલે ધરતી ને પાતાળ રે ઇન્દ્રશાન ડોલે રે ડોલે ડોલે ધરતી ને પાતાળ રે ઇન્દ્રપાન ડોલે રે કોણ બેઠું માધરાજ રે ઇન્દ્રશાન ડોલે રે આવી કોણ બેઠું છે માજ મહારાજ રે ઇન્દ્રપાન ડોલે રે નથી મારા હાથ રે ઇન્દ્રશાન ડોલે એને નથી જોયો મારા હાથ રે ઇન્દ્રપાન ડોલે રે કુમારી ને કાટું બાર રે ઇન્દ્રશાન ડોલે એને પાટુમાં ને કાઢો બાર રે ઇન્દ્રપાન ડોલે રે એને તાણીને મારું તીર રે ઇન્દ્રશાન ડોલે રે એને તાણીને મારું તીર રે ઇન્દ્રપાન ડોલે રે પેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા સત્તા મારા ઇન્દ્રસનને કઈ નો થતું અપરા 12 દિવસમાં ડોલવા લાગ્યો માન તપસ્વી કોણ લાય મારી શમશેરથી ધર્મસ્તક જુદા કરું નહીં 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 આવા કાયરોને મારીને મારી ઇન્દ્રપુરી નથી અપડાવવી કારણ કે મારા ભાઈ બ્રહ્માનું વસન છે જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજે લાય તો તમને તારી યાદ કરું જય હો યાદે ઇન્દ્રએ બોલાવે બ્રહ્મા વયો રે આજી ઇન્દ્ર બોલાન બ્રહ્મ તમે આવો જોડે આવો તમે ઇન્દ્રપુરી મોજા ઇન્દ્રએ બોલાવે બ્રહ્મા વયો રે આવો તમે ઇન્દ્રપુરી મોજા ઇન્દ્ર બોલાન બ્રહ્મ તમે આવો જોડે એવા ઇન્દ્ર ના બોલાય બ્રહ્મા આવી રે ઇન્દ્રપુરી મોજા ઇન્દ્ર બોલાય બ્રહ્મા આવી રે અરે ભાઈ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ પેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા સતા મારા ઇન્દ્રસનને કઈ નો થાતું અપરા 12 દિવસમાં ડોલવા લાગ્યો માન તપસ્વી કોણ નહીં ભાઈ ઇન્દ્ર જેમ તારી ઇન્દ્રપુરી ડોલે અમે તો વૈકુંઠ ડોલે રહ્યો છું હું અહીંથી કાંઈ એમ જાણતો મારથી મોટા વિષ્ણુ છે તેમને બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો રે એવા બ્રહ્મના બોલાય વિષ્ણુ આવો રે આવો તમે ઇન્દ્રપુરી બોલાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો એ આવો તમે ઇન્દ્રપુરી મોજા બ્રહ્મા બોલાય વિષ્ણુ આવો રે એવા બ્રહ્મના બોલાય વિષ્ણુ આવી રે આવ્યા અમે ઇન્દ્રપુરી મોજાય માએ બોલાવે વિષ્ણુ આવ્યા એ અમે ઇન્દ્રપુરી મોજા અરે ભાઈ બ્રહ્મા અત્યારે બોલવાનું કારણ
ભાઈ ઇન્દ્ર બોલો. અરે ભાઈ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કઈ ન થતું. આ પૂરા 12 દિવસમાં ડોલવા લાગ્યો આ મહાન તપસ્વી કોણ? નહીં નહીં ભાઈ ઇન્દ્ર જેમ તમારી ઇન્દ્ર પૂરી ડોલીવાળો વૈકુંઠમાં ડોલી આવ્યું છે તાનું નામ માટી મોટા ભોળાનાથ તેમને બોલાવો. વિષ્ણુએ બોલાવે શંકર આવજો રે. આજ વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવો તમે ઇન્દ્રપુરીમાં જાય. વિષ્ણુએ બોલાવે ભોળાનાથ આવજો રે. આવો તમે ઇન્દ્રપુરીમાં જા. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. એ કૈલાસ ઉતરી આ ભોલાનાથ આવ્યા. કૈલાસ ઉતરી ભોળાનાથ આવ્યા. આવ્યા છે કઈ લેવો ને દરબાર આ ભોલાનાથ આવ્યા. આવ્યા છે કઈ દેવો ને દરબાર આ ભોળાનાથ આવ્યા. એવા વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા. એવા વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા. આવ્યા છે કઈ લેવો ને દરબાર આ ભોલાનાથ આવ્યા. આવ્યા છે કઈ દેવો ને દરબાર આ ભોળાનાથ આવ્યા. રાદેવ વિષ્ણુ અત્યારે અહીં મને બોલાવવાનું કારણ? રાદેવ બ્રહ્મા અત્યારે અહીં મને બોલાવવાનું કારણ? ભાઈ ઇન્દ્ર બોલો. રાદેવ ઇન્દ્ર અત્યારે અહીં મને બોલાવવાનું કારણ? અરે ભોળાનાથ, આપ તો ત્રિલોકના નાથ છો, છતાં મને પૂછો છો ભાઈ ઇન્દ્ર બોલાવવાનું કારણ? અરે નહીં નહીં ઇન્દ્રજી, હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કઈ ન થતું. આ પૂરા 12 દિવસમાં ડોલવા લાગ્યો આ મહાન તપસ્વી કોણ? અરે નહીં નહીં ઇન્દ્રજી, આમાં તમારે આટલો બધો ક્રોધ કરવાની કોઈ જરૂર નથી. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. એક પુત્રની આશાએ ભટકે અને તમારા ઇન્દ્રાસનની કાંઈ નથી પડી. અરે ભાઈ વિષ્ણુ, ભાઈ બ્રહ્મા, ભોળાનાથ કૈલાસ ઉતરી આવ્યા છે તો બે ઘડી સ્મરણ કરીએ. બોલા કૈલાસ યુતી આવ્યા ભોળા શંકર. એ કૈલાસ યુતરી આવ્યા રે. એ સાથે પાર્વતીને લાવ્યા ભોળા શંકર. એ સાથે પાર્વતીને લાવ્યા રે. એ ભાવે બોલાને ભજે ભોળા શંકર. એ ભાવે બોલાને ભજીએ રે. હોલી અંગે બબૂતી લગાડી ભોળા શંકર. એ અંગે બબૂતી લગાડી રે. હોલી ગળામાં શબની માળા ભોળા શંકર. એ ગળામાં શબની માળા રે. ઓલો ગળામાં કાળો નગ ભોળા શંકર. એ ગળામાં કાળો નાગ રે. એ નાક દેખીને અમે ડરીએ ભોળા શંકર. નાક દેખીને અમે ડરીએ રે. બોલો આવ્યો પવન નો જોડો ને ભોળાનાથ. આવ્યો પવન નો જોડો રે. જટાયુ ઉડી જાય રે ભોળાનાથ, જટાયુ ઉડી જાય.
જટાયું ઉડી ઉડી જાય રે ભોળાનાથ જટાયું ઉડી ઉડી જાય રે જટામાં ગંગા બિરાજે ભોળાનાથ જટામાં ગંગા બિરાજે એ જટામાં ગંગા બિરાજે રે ભોળાનાથ જટામાં ગંગા બિરાજે રે આવ્યો પવનનો લેરો પાર્વતી આવ્યો પવનનો લેરો ઓલો આવ્યો પવન નો લેરો રે પાર્વતી આવ્યો પવન નો લેરો રે પાલે ઉડે ઉડે જાય રે પાર્વતી પાલે ઉડે ઉડે જાય એ પાલે વયુડી ઉડી જાય રે પાર્વતી પાલે વયુડી ઉડી જાય રે દેવોના દુકડા ભાંગો દેવોના દુકડા ભાંગો રે દેવોના દુકડા ભાંગો હો દેવોના દુકડા ભાંગો રે અરે હા દેવો અત્યારે તમે તમારા પોતપોતાના સ્થાને જાઓ અજમલ રાજાને મને સપના રૂપી દર્શન આપી હમણાં તમારી પાછળ આવું છું જય હો એવા દેવો જાઓ તમે દેવોને દરબાર ઓની રે દેવો જાઓ દેવોને દરબાર એવા સપના આપીને રાઈને દેવા દેવો સાયા દેવ લોક મોજા ઓજી રે દેવો સાયા દેવ લોક મોજા એવા સપના આપીને કબૂલ થયા આવજો રાવને કૈલાસ ઓની રે પાર્વતી રાવને કૈલાસ એવા સપના આપીને રાઈને આવશું એવી ગળ ગળતી ગળતી માં જમરાજ ઓની રે એવી ગળ ગળતી માં જમરાજ એવા સપના અપૂર્ણ યજમલ રાય ને ઓજે એવી ગળ ગળતી એ ગળ ગળતી છે માજ મરા ઓજી રે એવી ઘોડો ગળતી છે માજ મરા દિવસ સપના અપૂરે યજમલ રાય ને હોજે એવા કુડા કુડા
રાજા પોઈન્ટ રે પાડવાથી કારણ નહીં મળે ઓજી એવા કુણા કુણા એ કુણા કુણા કળ યુગની માં ઓજી હે એવા કુણા કુણા કળ યુગની માં રાજા પંડરે પાડવાથી કારણ નહીં મને હોજી રાજા યજમલ દ્વારિકામાં રાજા યજમલ રાજા યજમલ દ્વારિકામાં હોજી રે તમે રાજા યજમલ દ્વારિકામાં દ્વારિકા નો નાથ દુખડા ભાંગશે હોજી એવા રાજા યજમલ દ્વારિકામાં જા ઓજી હે એવા રાજા યજમલ દ્વારિકામાં જા એવો દ્વારિકા નાથ દુખડા ભાંગશે હોજી અરે રાજા અજમલ તમે મારી મમતા મેલી દ્યો અને હાલ દ્વારકા જાઓ દ્વારકાનો નાથ રણછોડ રાય જરૂર દયાળુ છે માટે જરૂર તમારા દુખડા ભાંગશે કારણ કે દેવ બ્રહ્માનું વચન છે કે આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં લા પૂજારી બાપા હોય હો ઓસો કુ ફાતા ઓ હું ગાવે આ ભોળા નાથા સપના રૂપી દર્શન આપ્યા હાલ સંપલ વગર ના આટા મારવી એમ છે હા તમે હુઈ જાવ છો મને ક્યાંથી ભોળાનાથ પ્રસન્ન થાય હું કીધું મને એમ કીધું એ અજમલ રાજા તમારે જો વાંજામણા ભાંગો હોય ને તો હાલનાર દ્વારકા જાઓ કારણ કે દ્વારકાનો નાથ રણછોડ રાય જરૂર દયાળુ છે જરૂર તમારા દુખના ભાંગ છે કારણ કે મારા ભાઈ બ્રહ્માનું વચન છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને જે પણ થવાનો નથી તો તમારી માળામાં જોઈ આપો આ મારું સપનું સત્ય છે કે જૂઠું હા સપનું આ શું છે તમારું આ શું છે હા તો હાલો તમે દ્વારકા મારી આ મેં દ્વારકા ઊભા છું હે હા તો હાલો હાલો દ્વારકા અહીંયા સેવા કોણ કરશે ના જવું પડે ને દ્વારકા સલાઈ તો કોકરણ ગઢમાં જા વન રાતી રાજા યજમલ ચાલી રે હલો યાદ માર સ્વામી ના દિલડા રે કે મોરો કોબરા આજ મારા સ્વામીના દિલડાર કે મોર કોબરા કરો તમે તમારા દિલડા લેવા તો સ્વામી ના દિલડા રે કે મોરો કોબરા કરજો ને તમાર દિલડાની વા મારા સ્વામીના દિલડાર કે મોર કોબરા હા સ્વામિનાથ યાદે
ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા અને મને એમ કીધું એ અજમાલ તમારે જો વાંજા મેળા ભાંગવાને તો હાલ ને હાલ દ્વારિકા જાઓ કારણ કે દ્વારિકાનો નાથ રણછોડ રાય જરૂર દયાળુ છે એ જરૂર તમારા દુખડા ભાંગ છે કારણ કે મારા ભાઈ બ્રહ્માનું વચન છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને જે પણ થશે નહીં તો સતી